હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આ લેક્ચરમાં આપણે પ્રમેય 9.7 અને 9.8ની વાત કરવાના છીએ. તો ચલો આપણે 9.7થી શરૂઆત કરીએ. આપણે એની રકમ વાંચીએ અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રમેય 9.7 એમાં આપણને શું આપેલું છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. એટલે કે ચલો અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવું છું કે અહીંયા આપણા જોડે આ કોઈ વર્તુળ છે. ઓકે, ચલો આપણે એને સરખી રીતે દોરી લઈએ. પરફેક્ટ. ઓકે, પરફેક્ટ જ છે. તો ચલો આપણે એને અહીંયા ધારો કે આ આપણું વર્તુળનું કોઈ કેન્દ્ર છે, જેને આપણે ઓ નામ આપી દઈએ. અને આ આપણો અહીંયા કોઈ ચાપ છે, જેને અહીંયા આપણા બે બિંદુ છે. અને જે વર્તુળ પરના ભાગ પરથી આપણે બે બિંદુને જોડીએ એને આપણે ચાપ કહીએ છીએ. તો આપણો આ પી અને આ ક્યુ. ઓકે, આપણો આ પી ક્યુ ચાપ છે. તો અહીંયા ધારો કે બીજું કોઈ બિંદુ છે જે અહીંયા એ બિંદુ છે. હવે આપણે અહીંયા લઈએ કે અહીંયા જે આ PQ છે એ ઓ આગળ એક ખૂણો બનાવે છે અને PQ છે એ અહીંયા એ આગળ એક ખૂણો બનાવે છે. ઓકે, તો અહીંયા એક ખૂણો બનાવે છે. ચલો આપણે સીધી લાઈન જોડી લઈએ. ઓકે, તો આ આપણું થઈ ગયું. તો અહીંયા જો આ ખૂણો એ આગળ x હોય તો અહીંયા કેન્દ્ર આગળ જે O છે ત્યાં આગળ કેટલો ખૂણો હશે? અહીંયા 2x હશે. એવું આપણને અહીંયા કહેવા માગે છે. હવે તમે ફરીથી લાઈનને વાંચો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ તે ચાપે વર્તુળના બાકીના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં કેવો હોય છે? બમણો હોય છે. એટલે કે કોઈપણ બિંદુ અહીંયા એ આગળ x ખૂણો હોય તો વર્તુળના કેન્દ્ર આગળ એ ખૂણો 2x હોય. એટલે કે અહીંયા ધારો કે 30 અંશ હોય તો અહીંયા તમારો કેન્દ્ર આગળ એ ખૂણો 60 અંશનો થઈ જશે. ઓકે, આ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. ઓકે, તો અહીંયા ધારો કે આપણું આ એ બિંદુ છે એને આપણે થોડું અહીંયા સેન્ટરમાં લઈ લઈએ. અહીંયા કે આ આપણું અહીંયા એ બિંદુ છે. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા લઈએ કે આ આપણે અહીંયા પીને એ સાથે જોડ્યું. હવે આપણે અહીંયા ક્યુને એ સાથે જોડીએ. ઓકે, અને હવે આપણે સિમ્પલી આપણો આ ખૂણો થઈ ગયો PAQ. ઓકે, સિમ્પલી તમને આઈડિયા આવી ગયો. તો ચલો આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરીએ અને અહીંયા આપણી ગણતરીની શરૂઆત કરીએ. તો અહીંયા તો સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખીશું. તો ચલો આપણે પક્ષ અને સાધ્ય લખીએ. તો અહીંયા આપણે પક્ષમાં શું લખીશું? અહીં કે વર્તુળના ચાપ PQ એ કેન્દ્ર આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પર ખૂણો જે એ બિંદુ આગળ કયો ખૂણો આંતરે છે? PAQ આંતરે છે. તો આ આપણું સિમ્પલી થઈ જશે પક્ષ. તો ચલો આપણે પક્ષમાં લખી દઈએ કે અહીં આપણું આવશે સિમ્પલી પક્ષ. તો પક્ષમાં શું આવશે? જે મેં તમને હમણાં કીધું કે વર્તુળના ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ એ આગળ ખૂણો PAQ આંતરે છે. ઓકે, તો સિમ્પલી આપણે અહીંયા આકૃતિમાં પણ એ જ દોર્યું. જો કેન્દ્ર આગળ ખૂણો POQ છે અને બાકીનું બિંદુ અહીંયા એ છે ત્યાં ખૂણો PAQ. તો આ તમને આકૃતિમાં પણ દેખાય છે. ઓકે, તો હવે અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે જે આ કેન્દ્ર આગળનો ખૂણો છે એ બાકીના ખૂણા કરતાં કેવો હોય? અહીંયા બાકીના ખૂણા જે બિંદુ એ ખૂણો હોય એના કરતાં બમણો હોય. તો અહીંયા ધારો કે આ આપણો અહીંયા ધારો કે આ 30 અંશનો છે એ આગળ, તો અહીંયા કેન્દ્ર આગળ 60 અંશનો એટલે કે બમણો હોય. તો અહીંયા જો વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકવી હોય તો આપણે કેવી રીતે લખવું પડે? અહીંયા
કે ખૂણો POQ આ કેન્દ્ર આગળ છે તો અહીંયા લખવું પડે કે 2 ગુણ્યા ખૂણો PAQ લખવું પડે. કેમ તમને હું સમજાવું. જો આ ધારો કે આપણો 60 અંશનો છે, અહીંયા વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકવાની છે અને આ આપણો 30 અંશનો છે. તો બરાબર કેવી રીતે થશે? તો 30 વાળાને આપણે 2 વડે ગુણીશું તો જ અહીંયા આપણું બરાબરની નિશાની થશે. તો આપણે જે એક એ વાળો ખૂણો છે એને આપણે 2 વડે ગુણવા પડશે. તો આપણે અહીંયા સાધ્યમાં લખી દઈએ. તો હવે આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે? સાધ્યમાં જે પણ તમારે સાબિત કરવાનું હોય એ અહીંયા લખવાનું છે. ઓકે, તો અહીંયા તમને ખબર જ છે કે જે કેન્દ્રવાળો ખૂણો છે POQ બરાબર 2PAQ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો ચલો આપણે લખી દઈએ કે ખૂણો POQ બરાબર 2 ટાઈમ્સ ખૂણો PAQ, એટલે કે જે કેન્દ્રવાળો ખૂણો છે એ બમણો છે કયા ખૂણા કરતાં? PAQ કરતાં. એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો અહીંયા આપણે આકૃતિમાં એક ફેરફાર કરીશું. શું ફેરફાર કરીશું? ચલો આપણે આ જે રફર છે એને આપણે રિમૂવ કરીએ. ઓકે, સિમ્પલી. હવે અહીંયા આપણે એક દ્વિભાજક દોરીશું. તો ચલો આપણે દોરીએ અહીંયા કે અહીંયા A અને Oમાંથી પસાર થાય એવો આપણે અહીંયા દ્વિભાજક દોરીશું અને જેને અહીંયા નામ આપીશું કે આ અહીંયા આપણું B બિંદુ છે. ઓકે, સિમ્પલી કે આપણો અહીંયા AB દ્વિભાજક છે. સિમ્પલી આપણો દોરાઈ ગયો. હવે અહીંયા આપણા 2 ત્રિકોણ બની ગયા છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. તો અહીંયા જે આપણે આ સાઈડનો ત્રિકોણ છે એનો અહીંયા આપણે ઉપયોગ કરીશું કે અહીંયા આપણે ત્રિકોણને દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે અહીંયા ત્રિકોણને દોરીએ. ઓકે, તો આ આપણો ત્રિકોણ છે. અહીંયા આપણું આ O બિંદુ છે. ઓકે, અહીંયા આપણું Q બિંદુ છે અને અહીંયા આપણું A બિંદુ છે. ઓકે, તમને સિમ્પલી દેખાય છે. હવે જે ઓમાંથી અહીંયા આપણે એક લાઈન પસાર થાય છે એ ઓને આપણે લંબાવીએ તો અહીંયા આપણું આ B બિંદુ છે. ઓકે, તમને દેખાય છે. ઓકે, તો અહીંયા જો આ જે બહારની સાઈડનો ખૂણો હોય, ત્રિકોણની બહારની સાઈડનો ખૂણો હોય એને આપણે શું કહીએ છીએ? બહિષ્કોણ કહીએ છીએ. તો આ ખૂણો જે આપણો BOQ છે, BOQ તમને દેખાય છે. આ રહ્યો જો આ ખૂણો BOQ એ કોના જેટલો હોય? તો કે અહીંયા તમારે એની અંદરનો ખૂણો નથી લેવાનો. આ જે ખૂણો છે આ એના પર આપણે ચોકડી મારી છે અને એના સિવાયના જે 2 ખૂણા છે તમારા ત્રિકોણના એના સરવાળા જેટલો હોય. એટલે કે આ જે ખૂણો BOQ છે એ કોના જેટલો હશે? એક તો આપણો ખૂણો છે અહીંયા OAQ અને બીજો ખૂણો છે અહીંયા આપણો OQA. ઓકે, એક આ ખૂણો OQA. તો એ બંનેના સરવાળા જેટલો હશે. તો ચલો આપણે અહીંયા સાબિતીમાં લખી દઈએ. તો અહીંયા આપણે સાબિતીમાં લખીશું કે અહીં આપણું શું થશે? ખૂણો BOQ એ ખૂણો AOQ નો બહિષ્કોણ છે. બહિષ્કોણ થતો હોવાથી AOQ કયો ખૂણો છે? આ રહ્યો જો આપણો ખૂણો જે આપણે ચોકડી મારી છે AOQ નો બહિષ્કોણ છે. એટલા માટે જે આ બહિષ્કોણ છે એ બાકીના 2 ખૂણાના સરવાળા જેટલો હોય. તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે ખૂણો BOQ બરાબર આપણું શું થશે? અહીંયા જે આપણો આ ખૂણાને આપણે પહેલાં લઈએ તો આ ખૂણો શું છે? અહીંયા OAQ. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો OAQ પ્લસ જે આપણો ઉપરનો ખૂણો છે અહીંયા ખૂણો OQA. તો એ પણ સરવાળામાં એડ થશે. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો OQA. ઓકે, એટલે કે બહિષ્કોણ છે જે એના અંદરનો ખૂણો છે એના સિવાયના જે બાકીના 2 ખૂણા હોય એના સરવાળા જેટલો થાય. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે જુઓ જે આપણો અહીંયા આ ત્રિકોણ છે એમાં તમને શું દેખાય છે? 2 આપણી અહીંયા ત્રિજ્યા છે. તમે કહેશો કઈ 2 ત્રિજ્યા છે? તો અહીંયા જો ચલો તમને અહીંયા જે આપણું ત્રિકોણ છે કે OAQ એમાં તમે જુઓ તો આ OA શું છે? અહીંયા ત્રિજ્યા છે. કેમ ત્રિજ્યા છે? તો કે કેન્દ્રથી અહીંયા વર્તુળના કોઈ બિંદુ સુધીનું અંતર છે તો એ પણ આપણી ત્રિજ્યા છે. અને અહીંયા આપણો OQ છે તો OQ પણ શું છે? અહીંયા આપણી ત્રિજ્યા છે. તો ચલો આ જે સાઈડની આકૃતિ છે એમાં આપણે હાઇલાઇટ કરીએ અહીંયા કે આ આપણું આ OA અને OQ આપણી આ બંને ત્રિજ્યા છે. જો આ બંને ત્રિજ્યા હોય
તો એ બંને બાજુ કેવી હશે? ત્રિકોણમાં સમાન હશે, કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે OA અને OQ સમાન હશે. હવે OA અને OQ સમાન છે તો જો આ ત્રિકોણની બે બાજુઓ સમાન છે તો એના સામેના ખૂણા પણ સમાન થાય. જેમ કે આ OQના સામેનો ખૂણો આ અને OAના સામેનો ખૂણો આ, જે આપણે સરવાળામાં બંને ખૂણા લીધા એ બંને ખૂણા કેવા બને છે? અહીંયા સમાન બને છે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ OAQમાં અહીંયા OA અને OQ સમાન છે, કેમ કે વર્તુળની ત્રિજ્યા છે. ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણ OAQમાં OA અને OQ સમાન છે, કેમ કે અહીંયા શું છે? એક જ વર્તુળની ત્રિજ્યા છે. એક જ વર્તુળની ત્રિજ્યા. તો એના જે સામેના ખૂણા હતા, જે આપણા સરવાળામાં લખે એ જ ખૂણા હતા, તો એ બંને કેવા છે? સમાન છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે ખૂણો OAQ બરાબર ખૂણો OQA. અને કેમ સમાન થયા? તો કે સમાન બાજુઓની સામેના ખૂણા. સમાન બાજુઓની સામેના ખૂણા. સામેના ખૂણા. ઓકે, તો આ આપણું સિમ્પલી લખાઈ ગયું. ઓકે, હવે આ બંને ખૂણા સમાન છે તો આને આપણે આ સમીકરણમાં મૂકીશું. કેવી રીતે મૂકીશું? ચલો આપણે મૂકીએ. તો ફરીથી આપણે એ સમીકરણને લખીએ અહીંયા કે અહીં જે આપણું છે અહીંયા કે ખૂણો BOQ બરાબર શું છે? અહીંયા ખૂણો OAQ પ્લસ અહીંયા OQA. ઓકે, આ બંને છે. તો હવે અહીંયા આપણે શું કરીશું કે આ જે OAQ છે એને આપણે એમને એમ રાખીશું અને OQ એની જગ્યાએ આપણે OAQ લખીશું, કેમ કે બંને શું છે? અહીંયા સમાન છે. તો ચલો આપણે કરી લઈએ કે અહીં માટે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ પ્લસ અહીંયા OAQ જ અહીંયા આપણે લખીશું. કેમ? કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ અહીંયા કે અહીં કારણ કે ખૂણો OAQ અને OQA સમાન છે એટલા માટે. ઓકે, આપણે અહીંયા કારણ પણ લખી દીધું. તો હવે શું થશે? અહીંયા માટે ખૂણો BOQ બરાબર 2 વાર ખૂણો OAQ થઈ જશે. ઓકે, આને આપણે અહીંયા સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. તો આમાં શું થયું કે જે આપણું ત્રિકોણ હતું એમાં જે આ ખૂણો છે ખૂણો BOQ એના બરાબર શું થયું? અહીંયા આપણો ખૂણો OAQ થયું. તો જેમ આપણું સાઈડમાં આ ત્રિકોણ છે એમાં પણ એવી રીતે થશે અહીંયા કે ખૂણો BOP બરાબર શું થશે? અહીંયા આપણો ખૂણો OAP થાય. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. હવે આપણે સાબિત કરીશું નહીં. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા તેવી જ રીતે ચલો આપણે લખી દઈએ અહીંયા કે તેવી જ રીતે ખૂણો BOP બરાબર 2 ટાઈમ્સ ખૂણો OAP. ઓકે, સિમ્પલી. તો આને આપણે અહીંયા સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. હવે આપણે સમીકરણ 1 અને 2નો સરવાળો કરી લઈએ. તો ચલો કરીએ આપણે કે અહીં 1 અને 2નો સરવાળો કરતા. ઓકે, તો અહીંયા BOQ અને BOPનો સરવાળો થશે. તો આપણે કરી લઈએ અહીંયા કે ખૂણો BOQ પ્લસ અહીંયા ખૂણો BOP બરાબરની આ સાઈડ શું થશે? 2 ટાઈમ્સ OAQ અને 2 વખત OAP. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 2 વખત ખૂણો OAQ પ્લસ અહીંયા 2 વખત ખૂણો OAP. ઓકે, આ આપણું થઈ ગયું. હવે આપણે અહીંયા ખૂણો BOQ અને ખૂણો BOPને આપણે એમના એમ જ રાખીશું. અહીંયા આપણે બંનેમાં 2 છે તો આપણે 2ને આપણે કોમન નીકાળી લઈએ. તો અહીંયા 2ને આપણે કોમન નીકાળીશું તો કૌંસમાં શું આવશે? ખૂણો OAQ પ્લસ અહીંયા ખૂણો OAP. ઓકે, હવે જો આ જે બંને છે આ ખૂણો BOQ અને BOPનો આપણે સરવાળો કરીએ તો આપણને કયો ખૂણો મળે? ચલો હું તમને બતાવું આકૃતિમાં કે જો આ બંને શું છે? અહીંયા આસન કોણ છે. જો અહીંયા આપણો આ ખૂણો BOQ
અને આ BOP, આ બંનેને આપણે સરળ કરીએ તો આપણને આખો ખૂણો કયો મળે? અહીંયા ખૂણો POQ મળે. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો POQ અહીંયા મળે છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં આપણને ખૂણો મળશે ખૂણો POQ બરાબરની આ સાઈડ 2 અને કૌંસમાં જે ખૂણા છે ખૂણો OAQ અને OAP શું છે? તો ચાલો આપણે જોઈએ. અહીંયા એ બંનેનો સરવાળો છે તો આ રહ્યું જો ખૂણો OAQ અને ખૂણો OAP. તો આ બંને ખૂણાનો સરવાળો કરીએ તો આપણને અહીંયા આખો ખૂણો મળે. તો આખો ખૂણો કયો છે? PAQ છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા બંને સરવાળાની જગ્યાએ આપણે અહીંયા PAQ લખીશું. તો અહીંયા આપણો ખૂણો આવશે કે ખૂણો PAQ. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણું અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું છે કે જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે એ જે બાકીના ખૂણા કરતાં કેવો હોય? અહીંયા બમણો હોય છે. બાકીના બિંદુ પર ખૂણો આંતરે એના કરતાં બમણો હોય છે. જો અહીંયા આપણે આ સાબિત કરવાનું હતું કે અહીં જો સાધ્યમાં જુઓ કે PAQ બરાબર 2 ટાઈમ્સ ખૂણો PAQ, જે આપણે અહીંયા સિમ્પલી સાબિત કરી દીધું છે. તો અહીંયા આપણો પ્રમેય 9.7 પૂર્ણ થઈ ગયો. હવે આપણે 9.8ની સાબિતી કરીએ. તો ચલો આપણે કરીએ અહીંયા કે અહીં આપણે 9.8ની સાબિતી કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે આકૃતિ દોરી લઈએ. એની પહેલાં આપણે વાંચી લઈએ કે આપણને રકમમાં શું આપેલું છે કે પ્રમેય 9.8 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન આપણે અહીંયા સાબિત કરવાના છે. તો ચલો પહેલાં આપણે આકૃતિ દોરીએ અહીંયા કે આ આપણો કોઈ વર્તુળ છે. ઓકે, ચલો આપણે સિમ્પલી દોરી લઈએ કે આ આપણો અહીંયા કોઈ વર્તુળ છે. ઓકે, વર્તુળનું આપણે અહીંયા કેન્દ્ર લઈએ કે આ આપણું કેન્દ્ર છે જેને આપણે અહીંયા O નામ આપી દઈએ. અહીંયા આપણે વૃત્તખંડ દોરીએ કે આ P બિંદુ છે અને આ Q બિંદુ છે. તો અહીંયા આપણો આ ચાપ જોડાણો, આ અહીંયા આપણી જીવા જોડાણી. તો આ આપણો અહીંયા એક વૃત્તખંડ રચાણો, આ લઘુ વૃત્તખંડ છે અને જે ઉપરનો ભાગ છે એને આપણે અહીંયા ગુરુ વૃત્તખંડ કહીશું. તો ઓકે, સિમ્પલી તમને સમજ પડી ગઈ કે નીચેનો ભાગ છે લઘુ વૃત્તખંડ અને ઉપરનો ભાગ એ ગુરુ વૃત્તખંડ છે. તો આપણે જે ગુરુ વૃત્તખંડમાં અહીંયા આપણે 2 ખૂણા દોરીશું. તો અહીંયા આપણે બિંદુ A નામ આપીએ કે અહીં A અને અહીંયા આપણે નામ આપીશું બિંદુ B. તો ચલો એના આગળ આપણે ખૂણા દોરી લઈએ અહીંયા. તો આપણે P ને A સાથે જોડી લઈએ, પછી અહીંયા આપણે Q ને પણ A સાથે જોડી લઈએ, પછી આપણે P ને અહીંયા B સાથે જોડી લઈએ અને અહીંયા Q ને પણ આપણે B સાથે જોડી લઈએ. હવે બંનેને આપણે અહીંયા કેન્દ્ર સાથે જોડી લઈએ. તો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે P ને આપણે O સાથે જોડ્યું અને Q ને પણ અહીંયા આપણે O સાથે જોડ્યું. ઓકે, તો અહીંયા જો આપણા ટોટલ 3 ખૂણા રચાય છે. એક A આગળ, એક B આગળ અને એક અહીંયા કેન્દ્ર આગળ આપણો ખૂણો રચાય છે O આગળ. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. તો હવે આપણે સાબિત શું કરવાનું છે કે જે ઉપરનો ભાગ છે ગુરુ વૃત્તખંડ, એમાં જે આપણા ખૂણા છે કે અહીંયા A આગળ ખૂણો રચાય છે અને B આગળ ખૂણો રચાય છે. તો A આગળ કયો ખૂણો રચાય છે? ખૂણો PAQ અને B આગળ ખૂણો રચાય છે PBQ. તો એને આપણે કેવા સાબિત કરવાના છે? અહીંયા સમાન સાબિત કરવાના છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો A અને B આગળ આપણે સમાન ખૂણા સાબિત કરવાના છે. તો ચલો આપણે પક્ષ લખીએ, સાધ્ય લખીએ અને પછી આપણે સિમ્પલી સાબિતી કરી લઈએ. તો અહીંયા સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ લખીશું. તો ઓકે, તો પક્ષમાં શું આવશે કે જો PAQ અને PBQ એ O કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો અહીંયા આપણે સિમ્પલી લખી લઈએ કે અહીં કે ખૂણો PAQ અને ખૂણો PBQ એ O કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. આપણે ગુરુ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે એવું આપણે ધારી લેવાનું છે. ઓકે, હવે આપણે સાધ્યમાં સાબિત શું કરવાનું છે કે એ જે બંને ખૂણા છે એક જ વૃત્તખંડમાં આવેલા છે PAQ અને PBQ, એને આપણે અહીંયા સમાન સાબિત કરવાના છે. તો અહીંયા આપણે સાધ્યમાં લખીશું એ બંને ખૂણાને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા સાધ્યમાં કે અહીં ખૂણો PAQ અને ખૂણો PBQ ને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. ઓકે, હવે આપણી સિમ્પલી આવશે અહીંયા સાબિતી. તો ચલો આપણે અહીંયા સાબિતી કરી લઈએ હવે કે હવે
અહીંયા આપણી સાબિતી આવશે. ઓકે, તો હવે આપણા જે ખૂણા છે આ PAQ અને PBQ એક જ વૃત્તખંડમાં આવેલા છે. તો આપણે અહીંયા લખી દઈએ ફરીથી કે ખૂણો PAQ અને ખૂણો PBQ એ ઓકેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. ઓકે, તો હવે જો આ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો હવે આપણે અહીંયા જે પ્રમેય 9.7માં શું શીખ્યા હતા, આગળ જે આપણો પ્રમેય હતો આપણો 9.7, એમાં આપણે એ શીખ્યા હતા અહીંયા કે તમે આની લાઈન વાંચો કે વર્તુળના કેન્દ્ર આગળ જે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હોય એ બાકીના કોઈ પણ બિંદુ કરતાં કેવો હોય, બમણો હોય. તો અહીંયા જે આપણો પ્રમેય 9.8 છે એમાં જે આપણી આકૃતિ છે એમાં જે આપણા ખૂણો છે, જેમ કે એ આગળ ખૂણો હશે એના કરતાં કેન્દ્રનો ખૂણો બમણો હશે, બી આગળ ખૂણો હશે એના કરતાં પણ કેન્દ્રનો ખૂણો બમણો હશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે પ્રમેય 9.7 મુજબ શું થશે, અહીંયા આપણું કે જે કેન્દ્ર આગળ ખૂણો છે એ કયો છે, ખૂણો POQ. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો POQ એ જે એ બિંદુ આગળ ખૂણો છે એના કરતાં બમણો છે, એટલે અહીંયા આપણો આવશે ખૂણો PAQ. અને જે આપણો કેન્દ્ર આગળનો ખૂણો છે એ જે બી બિંદુ આગળ ખૂણો આંતરે છે એના કરતાં પણ બમણો હશે, એટલે કે PBQ. ઓકે, આ બંને કરતાં અહીંયા આપણો બમણો છે. જો હવે 9.7 મુજબ આ બમણો થાય તો અહીંયા લખીશું કે થાય. ઓકે, હવે જો તમે બરાબરની આ સાઈડ જો, આ સાઈડ પણ POQ છે અને આ સાઈડ પણ POQ છે. તો આ બંને પણ સમાન થાય કે અહીંયા, તો એને આપણે લખી શકીએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે માટે 2 વખત ખૂણો PAQ બરાબર 2 વખત ખૂણો PBQ. ઓકે, બંને સાઈડ બે વડે ગુણાકાર છે તો 2 ઉડી જશે. તો સિમ્પલી આપણને અહીંયા મળશે કે માટે ખૂણો PAQ બરાબર ખૂણો PBQ. જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ આપણું સિમ્પલી ખાલી માત્ર એક જ સ્ટેપમાં તમારું સાબિત થઈ ગયું કે કેન્દ્ર આગળ ખૂણો આંતરે એના કરતાં બાકીના કોઈ પણ બિંદુ આગળના ખૂણા કરતાં કેન્દ્ર આગળનો ખૂણો કેવો હશે, બમણો હશે. તો તમે કોઈ પણ બિંદુ લો, A બિંદુ લો, B બિંદુ લો અથવા C બિંદુ લો, તો એમાં પણ તમારું સમાન જ થશે. તો અહીંયા એ આપણે લખી દીધું કે POQ બરાબર 2 ટાઈમ્સ PAQ અને 2 ટાઈમ્સ PBQ. તો એ બંને સમાન થઈ ગયું. તો એને આપણે સમાન કર્યું, 2 ઉડી ગયા, તો સિમ્પલ એ આપણા બંને ખૂણા સમાન થઈ ગયા. ઓકે, તો આવી રીતે તમારો અહીંયા પ્રમેય 9.8 પણ પૂર્ણ થઈ ગયો અને પ્રમેય 9.7 પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે બંને પ્રમેયને સાબિત કર્યા. તો બસ લેક્ચર અહીંયા આપણો પૂર્ણ થાય છે. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.